જય જવાન જય કિસાન. ખેડૂતોનો મારો પાક્કો જ છે. જો આ તમાકુ એક બાજુ સરકાર જીએસટી કહીને વેપારીઓને ખરીદી નહીં કરવા દે તો ખેડૂતો કઈ રીતે વેચી? આ બધું ખેતરમાં ઉથલ પાથલ, એક પત્તું નહીં રહી. જો એટલું વાવાઝોડું, એક બાજુ કુદરત પાછળ પડી ગયો, મગફળીઓમાં પાછળ પડે તો મગફળીઓ બધી બગાડ નાખી. આ બધું શું છે? જો હવે આ કઈ રીતે ભેગું કરવું એ પહેલો પ્રશ્ન છે. એક પોણું બીજાના ખેતરોમાં વીણવા જવું પડે. એવું મગફળીઓ બગાડી તો પણ ખેડૂતે સહન કરી લીધી. થોડું ઘણું રહી જતું બટાકા વાયા 2500નું કટ્ટું કહો, 1200નું કટ્ટું કહો કે 1500નું કટ્ટું કહો, અને સરવારે ભાવમાં 60 રૂપિયા કટ્ટું ઉચકને 100 રૂપિયા ઉચક કટ્ટું વેચવાના દાડા આવ્યા તો પણ ખેડૂત હોશેથી જીવી લીધી. આ દેવાદાર ખેડૂત કઈ રીતે પ્રશ્ન. હવે સરકાર બધું કરી દે એટલે હવે કુદરતના એટલે ખેડૂત હવે ખેતી વાવવાની બંધ કરી દે છે ને, કારણ ખેતીની ને સરકારની બધાની ખબર પડશે હોનું ચોદી બધું તો અમે માન્ય કે ના ખેડૂત ઉપર આધાર